બાળકો સાથે શું કરવું તે વિશે. જો તમે તેને સ્કૂલમાંથી કાઢી શકો તો તે બહુ સરસ છે, પણ તેનો અર્થ એ છે કે તમારે ફૂલ ટાઈમ માતા પિતા બનવું પડશે. આજે જ્ઞાન એ એવી કોઈ વસ્તુ નથી જે શિક્ષક પાસે છુપાયેલી છે, તે બધી જ જગ્યાએ છે. બાળકને જન્મ આપતા પહેલા તમારે પોતાની જાતને એવી રીતે ઠીક કરવી કે તમારી અંદર કોઈ અતિરેક ના હોય, તમે એક સૌમ્ય અદ્ભુત જીવન હો. જો વધુ સારું નહીં તો ઓછામાં ઓછું તમારા બાળકની જેમ આનંદ, ઉત્સાહ અને ઉમંગથી છલકાતું ઓછામાં ઓછું એમ ના બોલે કે અરે મને તમે હેરાન ના કરશો, અરે તમારામાં કોઈ ઉત્સાહ જ નથી, ના હું 35નો છું એટલે હું આવો છું. તો તે તમારા જેવો 18નો હશે ત્યારે જ બની જશે. જ્યારે બાળકો આવે ત્યારે તમારી માનસિક વાસ્તવિકતાને તેની સાથે કોઈ લેવા દેવા ન હોવું જોઈએ. Because it's a fresh life. કેમ કે તે એક તાજું જીવન છે. તે ખૂબ જ નવી અને સુંદર રીતે વધવું જોઈએ, તમારી જેમ નહીં.